મિત્રો, હવે આજે આ વિડીયોમાં આપણે વ્યતિકરણ માટેના જે અગત્યના કોન્સેપ્ટ છે કે જે જેડબલઈ નીટ અને ગુજકેટ માટે ખૂબ જ અગત્યના છે. નીટ અને જેડબલઈ માં પૂછાતા એમસીક્યુ માં આ જે બધા કોન્સેપ્ટ હું તમને બતાવવાનો છે એનો ઉપયોગ ખૂબ જ થતો હોય છે અને આપણા આ ચેપ્ટરમાં વ્યતિકરણ એ 50% ભાગ છે. એટલે 50% પ્રશ્નો એ વ્યતિકરણમાંથી જ પૂછાતા હોય છે. તો જો અહીંયા ધારો કે બે ઉદ્ગમો છે S1 S2, પછી એ સુસંબંધ હોય કે અસુસંબંધ ઉદ્ગમ હોય. અહીંયાથી ઉદ્ભવતા જે તરંગો છે એ તરંગોનો કંપવિસ્તાર A1 A2 હોય અને એ તરંગોની તીવ્રતા ઉદ્ગમમાંથી ઉદ્ભવતા તરંગોની તીવ્રતા I1 અને I2 હોય. તો પડદા પરના કોઈ બિંદુએ જ્યારે આ તરંગો સંપાત થાય ત્યારે એ બિંદુએ પરિણામી કંપવિસ્તાર કેટલો થાય? S1 ઉદ્ગમમાંથી ઉદ્ભવતા તરંગનો કંપવિસ્તાર A1 છે, S2 ઉદ્ગમમાંથી ઉદ્ભવતા તરંગનો કંપવિસ્તાર A2 છે. S1 ઉદ્ગમમાંથી ઉદ્ભવતા તરંગની તીવ્રતા I1 છે અને S2 માંથી ઉદ્ભવતા તરંગની તીવ્રતા I2 છે. તો અહીંયા કોઈ પડદા પરના કોઈ બિંદુએ બંને તરંગો સંપાત થાય ત્યારે પરિણામી કંપવિસ્તાર અને પરિણામી તીવ્રતા કેટલી થાય? તો એના માટેનું સૂત્ર છે, યાદ રાખજો, પરિણામી કંપવિસ્તાર. તો પરિણામી કંપવિસ્તાર આપણે એ લખ્યું છે, તો પરિણામી કંપવિસ્તાર એ બરાબર A1² વત્તા A2² 2A1 A2 cos θ અને એનો વર્ગ. એટલે બે સદિશોનો નિયમ હતો ને, સદિશોના સરવાળા માટે ત્રિકોણની રીત, પરિણામી સદિશનું મૂલ્ય તો આ રીતે લખતા હતા આપણે. એમાં અહીંયા પણ એવું જ થાય. હવે આગળ જુઓ. હવે પરિણામી તીવ્રતા કેટલી થાય? સંપાતીકરણ બિંદુ પાસે પરિણામી તીવ્રતા. પછી જો આને કેવી રીતે લખાશે, જો એક સ્ટેપ આગળ લખીએ, વર્ગમૂળ કરી નાખો તો એ વર્ગ થાય. એટલે પરિણામી કંપવિસ્તારનો વર્ગ બરાબર પહેલા તરંગના કંપવિસ્તારનો વર્ગ, બીજા તરંગના કંપવિસ્તારનો વર્ગ વત્તા 2A1 A2 cos φ. આ φ છે ને કડા તફાવત છે, બે તરંગો વચ્ચેનો કડાનો તફાવત. હવે આગળ જુઓ. હવે અહીંયા પરિણામી તીવ્રતા, તો પરિણામી તીવ્રતાનું સૂત્ર શું લખાય? તો પરિણામી કોઈ પણ તરંગની તીવ્રતા એના કંપવિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય. આના પરથી તરંગની તીવ્રતા એના કંપવિસ્તારના વર્ગના સમપ્રમાણમાં, એના પરથી આપણે સૂત્ર શું લખી શકીએ? તો ધ્યાનથી, પરિણામી કંપવિસ્તારનો વર્ગ એટલે પરિણામી તીવ્રતા, પછી પહેલા તરંગના કંપવિસ્તારનો વર્ગ એટલે પહેલા તરંગની તીવ્રતા, બીજા તરંગના કંપવિસ્તારનો વર્ગ એટલે બીજા તરંગની તીવ્રતા, અને અહીંયા આવશે 2 √ કારણ કે જો એ વર્ગ કરી નાખો એટલે એ વર્ગમૂળ થાય, એટલે a બરાબર વર્ગમૂળમાં I1, એટલે અહીંયા વર્ગમૂળમાં I1, અહીંયા વર્ગમૂળમાં I2. અને આ સરેરાશ તીવ્રતા મળે છે આપણને, આ બંનેની સરેરાશ તીવ્રતા એટલે બ્રેકેટમાં cos φ. એટલે પરિણામી તીવ્રતા લખવી હોય તો આ રીતે સૂત્ર બને, પરિણામી કંપવિસ્તાર તો આ રીતે સૂત્ર બને. આ બંને સૂત્ર બહુ સારી રીતે યાદ કરી લેવા અને હવે આનો ઉપયોગ અલગ અલગ પ્રકારે કેવી રીતે કરી શકાય તો ધ્યાન આપજો. તો આ ફાઈ જે છે હું અહીંયા લખી દઉં છું, ફાઈ એ બંને તરંગો વચ્ચેનો કડા તફાવત છે. બંને તરંગ વચ્ચેનો કડાનો તફાવત બતાવે છે. હવે ધ્યાન આપો. જો બંને તરંગો, જેમ આપણે દોરીમાં વાત કરી હતી કે એક શૃંગ હોય 5 સેન્ટીમીટર સ્થાનાંતર થાય, મતલબ આનો કંપવિસ્તાર 5 સેન્ટીમીટર, અને બીજી બાજુ અહીંયાથી જે તરંગ ઉત્પન્ન થાય એનો કંપવિસ્તાર 3 સેન્ટીમીટર, એટલે A2 બરાબર 3, A1 બરાબર 5. બંને એક જ દિશામાં છે એટલે ખૂણો 0 થાય. જો આ શૃંગ છે ને આ શૃંગ છે એટલે બંને વચ્ચે ખૂણો 0 થાય, મતલબ કડા તફાવત 0 થાય.
એટલે બે તરંગો વચ્ચેનો કળાનો તફાવત 0 હોય તો કંપવિસ્તાર શું આવે? તો અહીંયા phi ની જગ્યાએ 0 લખવાનું. બરોબર. ચલો પછી આ શું છે? અને ઘટ સ્વરૂપે તરંગ ઉત્પન્ન કરી હોય A2 બરાબર 3 સેન્ટીમીટર. તો અહીંયા કળાનો તફાવત 180 થાય. કળા તફાવત 180. તો તમે અહીંયા કળા તફાવત 180 લખી શકો અને પરિણામે એના પરથી તમને કંપવિસ્તાર મળી જાય કે આ સંપાતીકરણ બિંદુ આગળ બે તરંગો સંપાત થાય તો પરિણામી કંપવિસ્તાર કેટલો થાય એ તમે આ કળા તફાવત 180 મૂકી શકો. તો અલગ અલગ કળા તફાવત રકમમાં તમને આપ્યો હોય 90 નો કળા તફાવત, 30 નો કળા તફાવત, 60 નો કળા તફાવત, તો સંપાતીકરણ બિંદુ આગળ કેટલો કંપવિસ્તાર હોય, કેટલી તીવ્રતા હોય તમે શોધી શકો. અહીંયા જો બંને તરંગોનો કંપવિસ્તાર અને તીવ્રતા અલગ અલગ છે ત્યારે આ સૂત્ર વપરાય. સરખી તીવ્રતા હશે ત્યારે કયું સૂત્ર આવે હું આગળ બતાવું તમને. હવે જુઓ કોઈ પડદા પરના કોઈ બિંદુએ જ્યારે બે તરંગો સંપાત થાય અને તેમની વચ્ચેનો કળા તફાવત 0 હોય, કળા તફાવત 0 હોય, તો હવે પરિણામી એ બિંદુ આગળ આનો કંપવિસ્તાર A1 આનો A2 હતો તો અહીંયા પરિણામી કંપવિસ્તાર કેટલો થશે પડદા પરના બિંદુએ? તો તમે આ સૂત્ર પરથી શોધી શકો. શું કરવાનું? જો સૂત્ર લખી દઈએ a² a1² a2² 2a1 a2 અને કળા તફાવત 0 છે એટલે cos 0. હવે cos 0 ની કિંમત તો તમને ખબર છે 1 થઈ જાય એટલે cos 0 બરાબર 1. તો આ કેવું સૂત્ર છે જુઓ તો a² b² 2ab એટલે a b નો વર્ગ. તો હવે બંને બાજુથી વર્ગ કાઢી નાખો જો તો કેવું સૂત્ર બને? a બરાબર a1 a2 એટલે પરિણામી કંપવિસ્તાર a1 a2 મતલબ બંને કંપવિસ્તારના સરવાળા જેટલો થયો. તો આને કહેવાય મહત્તમ કંપવિસ્તાર a1 a2. જો બંને વચ્ચે કળા તફાવત 180 નો હોય મતલબ એક તરંગમાં શૂન્ય હોય તો બીજામાં ઘટ હોય, એક ઉપર હોય તો એક નીચે હોય, તો કળા તફાવત 180 થાય. કળા તફાવત 180 હોય તો અહીંયા cos 180 લખાય. ચલો ફરીથી જોઈએ. આ સૂત્રની અંદર cos 180 થાય. cos 180 cos 180 ની કિંમત -1 એટલે અહીંયા -1 લખાય. એટલે સૂત્ર કેવું બને જુઓ a² a1² a2² 2a1 a2 અને માઈનસ આગળ લઈ લઈએ એટલે અહીંયા માઈનસ થઈ જાય. તો કેવું સૂત્ર બન્યું? a² બરાબર સમજો a1² a2² -2ab એટલે a1 a2 નો વર્ગ a b નો વર્ગ. આવું સૂત્ર બને. વર્ગ કાઢી નાખો તો તીવ્રતાની બાદબાકી થાય. તો 180 નો કળા તફાવત હોય તો પરિણામી કંપવિસ્તાર જે મળ્યો એને મિનિમમ કંપવિસ્તાર કહેવાય. આ જ રીતે તમે 90 નો કળા તફાવત હોય તો પણ તીવ્રતા શોધી શકો. જો બે તરંગો વચ્ચેનો કળા તફાવત 90 ડિગ્રી હોય તો શું થાય? તો પાયથાગોરસ પ્રમેય. સીધું ડાયરેક્ટ લખી દઉં છું √a1² a2². 60 ડિગ્રી નો હોય તો શું થાય? તમારે અહીંયા cos 60 લખવાનું. 30 હોય તો શું થાય? cos 30 લખવાનું. તો વગેરે પરથી તમે જવાબ લાવી શકો. હું 90 નો ફરીથી તમને અહીંયા બતાવી દઉં છું a² a1² a2² 2a1 a2 cos 90. બરાબર ને? તો cos 90 ની કિંમત કેટલી થાય? 0 થાય. cos 90 ની કિંમત 0 એટલે આ ભાગ 0 થઈ જાય. હવે અહીંયાથી વર્ગ કાઢી નાખો તમે એટલે અહીંયા વર્ગમૂળ થઈ જાય a1² a2². તો 90 નો કળા તફાવત હોય તો તીવ્રતા કેટલી થાય એ પણ આપણે શોધી શકીએ. તો યાદ રાખો તમારે કોઈ પણ કળા તફાવત આપ્યો હોય બે તરંગ વચ્ચેનો અને પરિણામી કંપવિસ્તાર શોધવો હોય તો અહીંયા ખૂણો તમારે મૂકી દો એટલે પરિણામી કંપવિસ્તાર મળી જાય. અને સરખો કંપવિસ્તાર હોય, સરખી તીવ્રતા હોય તો પરિણામી કંપવિસ્તારની તીવ્રતા કેટલી થાય એ પણ તમે મેળવી શકો. અહીં જો બંને તરંગોનો કંપવિસ્તાર સમાન હોય તો પરિણામી કંપવિસ્તાર કેટલો થાય? તો જો અહીંયા બંને તરંગનો કંપવિસ્તાર a0 હોય તો 2a0 થાય, ડબલ થઈ જાય. કળા તફાવત 0 હોય ત્યારે અહીંયા કેટલો થાય? તો a0 ઓછા a0 એટલે 0 થઈ જાય. એટલે અહીંયા પરિણામી કંપવિસ્તાર મળે જ નહીં. બંને તરંગોની કંપવિસ્તાર સરખો હોય તો સંપાતીકરણ બિંદુ આગળ કંપવિસ્તાર કેટલો? તો અહીંયા જો સરખો હોય તો √2a ગણો થાય. 60 નો ખૂણો હોય તો √3a ગણો થાય.
તો તમે એ પણ મેળવી શકો. એટલે તમારે આખું ટેબલ બની જવાનું અલગ અલગ કડા તફાવત માટે પરિણામી કંપ વિસ્તાર કેટલો થાય. ઉદાહરણ તરીકે મેં 3 બતાવેલા છે. હવે આગળ હવે પરિણામી તીવ્રતા કેટલી થાય. પરિણામી તીવ્રતા સંપાદીકરણ બિંદુ આ પ્રકાશ I0 તીવ્રતા હોય, I1 તીવ્રતા હોય, આ પ્રકાશની તીવ્રતા I2 હોય તો અહીંયા પરિણામી પ્રકાશની તીવ્રતા કેટલી થાય સંપાદીકરણ બિંદુ આગળ. તો ફરીથી એની જ વસ્તુ અહીંયા લાગુ પડે. તમે આના પરથી જવાબ લઈ શકો. અહીંયા જો કડા તફાવત 0 હોય, cos 0 ની કિંમત 1 થાય તો આના પરથી જવાબ લઈ શકો, અથવા તો આના પરથી પણ જવાબ લઈ શકો. જો અહીંયા શું લખાશે ધ્યાનથી જોજો. તીવ્રતા એ કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય. કોઈ પણ પ્રકાશની તીવ્રતા તો કંપ વિસ્તાર વર્ગ કરી નાખો તો અહીંયા શું થાય વર્ગમૂળ. એટલે મારે અહીંયા લખવું હોય તો એ મેક્સિમમ ની જગ્યાએ શું લખી શકું વર્ગમૂળમાં I મેક્સિમમ. અહીંયા લખવું હોય શું લખાય વર્ગમૂળમાં I1. અહીંયા લખવું હોય તો વર્ગમૂળમાં I2. કંપ વિસ્તાર તો તીવ્રતાનું વર્ગમૂળ બરોબર ને, અને કંપ વિસ્તારનો વર્ગ તો તીવ્રતા I લખાય. વર્ગ a² હોય તો I લખાય અને a હોય તો વર્ગમૂળમાં I લખાય. એટલે અહીંયા જો હવે અહીંયાથી વર્ગમૂળ કરી નાખું તો અહીંયા વર્ગ થાય. એટલે મહત્તમ તીવ્રતા આટલી આવે. એટલે તમે આના પરથી એ જવાબ લઈ શકો, કાં તો અહીંયા કડા 0 મૂકીને તમે જવાબ લઈ શકો. તમે આ સાદું આપશો ને તો પેલું જ બનશે. જો ધ્યાનથી જો પરિણામી તીવ્રતા બરાબર I1 I2 2√I1 I2 અને cos 0. આ વસ્તુ અને આ સરખું છે. ચલો ચેક કરીએ. a નો વર્ગ એટલે વર્ગમૂળમાં I1 નો વર્ગ એટલે I1 થાય, વર્ગમૂળમાં I2 નો વર્ગ એટલે I2 થાય, અને 2√I1 I2 cos θ. પણ cos 0 તો 1 થઈ જાય છે. એટલે આ વસ્તુને તમે આ રીતે લખી શકો. ચલો હવે આ રીતે આને લખશો તમે તો I મિનિમમ બરાબર વર્ગમૂળમાં I1 ઓછા વર્ગમૂળમાં I2 એનો વર્ગ. અને આને કેવી રીતે લખાશે જો √I બરાબર a એટલે √I, આ વર્ગમૂળમાં a² એટલે I1, a² એટલે અને a2² એટલે I2. તો પરિણામી તીવ્રતા 90 નો ખૂણો હોય ત્યારે તો અહીંયાથી જો બંને બાજુથી વર્ગમૂળ કરી નાખો તો 90 નો ખૂણો હોય ત્યારે પરિણામી તીવ્રતા I1 + I2 જેટલી થાય. તમારે ચેક કરવું હોય તો કરી જોજો. કડા તફાવત અહીંયા 90 મૂકો, cos 90 ની કિંમત 0 એટલે આ 0 થઈ જાય તો તીવ્રતા I બરાબર I1 + I2 થાય. તો આ રીતે જુદી જુદી કડા તમારે અહીંયા લખવાની ટેબલમાં પરિણામી કંપ વિસ્તાર અને પરિણામી તીવ્રતા. પછી એ પણ યાદ રાખવાનું કે તીવ્રતા કે કંપ વિસ્તાર સરખો હોય બંનેનો. આ 10 હોય ને આ 10 હોય, કાં તો આ 15 હોય ને આ 15 હોય, તો પરિણામી કંપ વિસ્તાર અને પરિણામી તીવ્રતા કેટલી થાય એ પણ તમારે સાઈડમાં ટેબલ બનાવી લખી નાખવાનું. ફરીથી એકવાર ઉદાહરણ આપી દઉં. જો બંનેનો કંપ વિસ્તાર સરખો હોય અને કડા તફાવત બંને તરંગનો 0 હોય તો સંપાદીકરણ બિંદુ આગળ પરિણામી કંપ વિસ્તાર કેટલો થાય તો ડબલ થાય. a0 એટલે 2a0. a0 - a0 એટલે 0 થાય. 180 નો કડા તફાવત હોય તો 90 નો હોય તો √2a ગણો થાય. આ a² એટલે 2a02 અને એનો વર્ગમૂળ એટલે √2a થાય. એ રીતે પણ અહીંયા પણ તમે ગણી શકો. હવે જો વિદ્યાર્થી મિત્રો આપણે જે બાબત સમજ્યા અહીંયા એનો આપણે અહીંયા અલગ અલગ રીતે ઉપયોગ કરવાનો છે. હું તમને બીજા પણ કેટલાક સૂત્રો બતાવીશ અને એને કેવી રીતે પ્રશ્ન પૂછાય કેવી રીતે સોલ્વ કરી શકાય એ પણ અહીંયા વસ્તુ બતાવું. તો આપણે હમણાં જોયું કે મહત્તમ તીવ્રતા કડા તફાવત 0 હોય ત્યારે મહત્તમ કંપ વિસ્તાર એ a1 + a2 લખાય. જ્યારે બે તરંગો ઉદ્ગમમાંથી ઉદ્ભવી કોઈ બિંદુ આગળ સંપાત થાય ત્યારે સંપાતીકરણ બિંદુ આગળ પરિણામી મહત્તમ કંપ વિસ્તાર કેટલો તો બંનેના સરવાળા જેટલો, અને મિનિમમ કંપ વિસ્તાર કેટલો તો બંનેની બાદબાકી કેટલો. તીવ્રતા લખવી હોય તો મહત્તમ તીવ્રતા, તો જો મહત્તમ તીવ્રતા I મેક્સિમમ તો √I1 + √I2 એનો હોલ સ્ક્વેર આ મહત્તમ તીવ્રતા થાય. અને મિનિમમ તીવ્રતા તો બાદબાકી જે આપણે આગળ જોઈ લીધું બરોબર. અહીંયા હવે ધ્યાન આપજો. હવે એક નવો કોન્સેપ્ટ છે આની અંદર કે જો બે તરંગોની તીવ્રતાનો ગુણોત્તર આલ્ફા હોય
તો આ એક અગત્યનો કોન્સેપ્ટ છે અથવા અગત્યનો પોઈન્ટ છે. બે ઉદ્ગમમાંથી ઉદ્ભવતા તરંગોની તીવ્રતાનો ગુણોત્તર આલ્ફા હોય તો આઈ મેક્સિમમ વત્તા આઈ મિનિમમ અપોન આઈ મેક્સિમમ ઓછા આઈ મિનિમમ બરાબર શું કરવાનું છે ધ્યાનથી જોજો 1 પ્લસ આલ્ફા અપોન 2 અંડર રૂટ આલ્ફા આવું સાબિત કરવાનું છે. એટલે મહત્તમ તીવ્રતા સંપાતીકરણ બિંદુ અગર મહત્તમ તીવ્રતા મિનિમમ તીવ્રતાનો સરવાળો નીચે બાદબાકી એ આટલી થાય એ આપણે સાબિત કરવાનું. ઉદ્ગમમાંથી ઉદ્ભવતા તરંગોની જે તીવ્રતા હોય એનો ગુણોત્તર આલ્ફા હોય મતલબ એકની તીવ્રતા 4 હોય અને બીજાની તીવ્રતા 2 હોય એટલે ઉપર 4 નીચે 2 એટલે જવાબ આવ્યો 2. તો એ 2 અહીંયા મૂકો હોય એટલે તમારે આ તીવ્રતાનો સરવાળો બાદબાકી નંબર મળી જાય. ચલો તો સાબિત કરીએ આ કેવી રીતે આવ્યું. તમારે શું કરવાનું પહેલા મહત્તમ ને મિનિમમ લાવવાનું. મહત્તમ મિનિમમ કેવી રીતે આવે અંશમાં મહત્તમ નીચે છેદમાં મિનિમમ આવું લાવવું છે. તો મહત્તમ લાવવું હોય તો જો પહેલા વર્ગમૂળ કરવું પડે પછી પહેલા વર્ગમૂળ પછી એનો સરવાળો બાદબાકી કરવી પડે પછી એનો વર્ગ કરો એટલે મેક્સિમમ મિનિમમ લખી શકાય. એટલે શું કરીશું આપણે તો જો પહેલા હું વર્ગમૂળ કરી છે વર્ગમૂળમાં i1 અહીંયા વર્ગમૂળમાં i2 તો આ બાજુ વર્ગમૂળમાં આલ્ફા. હવે શું થાય તો હવે સરવાળો બાદબાકી કરવી પડે. સરવાળો બાદબાકી કરવી હોય તો યોગ વિયોગ પ્રમાણનો નિયમ વાપરવો પડે. યોગ વિયોગ લેતા. યોગ વિયોગમાં કેવું હોય યોગ એટલે સરવાળો વિયોગ એટલે બાદબાકી. અંશમાં સરવાળો થાય છેદમાં બાદબાકી થાય. જો આ અંડર રૂટ i1 ધ્યાનથી જોજો અંડર રૂટ i1 વત્તા અંડર રૂટ i2 આ યોગ થયો. અંશમાં છેદ ઉમેરાય અને નીચે અંશમાં છેદ બાદ થાય એટલે આ વિયોગ થયો. તો અહીંયા શું લખાય તો નીચે 1 કહેવાય એટલે અંશમાં છેદ ઉમેરાય અને અંશમાં છેદ બાદ થાય એટલે સરવાળો બાદબાકી થઈ ગયો. હવે મારે અહીંયા વર્ગ કરવું એટલે મેક્સિમમ મિનિમમ લખી શકાય એટલે બંને બાજુ વર્ગ લેતા બંને બાજુ વર્ગ લેતા બંને બાજુ વર્ગ લઈ લઈએ તો અહીંયા વર્ગ કરો અંડર રૂટ i1 ધ્યાનથી જોજો વત્તા અંડર રૂટ i2 એનો વર્ગ નીચે અંડર રૂટ i1 ઓછા અંડર રૂટ i2 એનો વર્ગ બરોબર. અને આને શું કહેવાય અંડર રૂટ i1 વત્તા અંડર રૂટ i2 નો વર્ગ એટલે i મેક્સિમમ. અંડર રૂટ i1 ઓછા અંડર રૂટ i2 નો વર્ગ એટલે i મિનિમમ એટલે આ થઈ ગયું i મેક્સિમમ અને આ થઈ ગયું i મિનિમમ. એટલે લઘુત્તમ તીવ્રતા અને લઘુત્તમ તીવ્રતાનો ગુણોત્તર થયો. તો ગુણોત્તર ડાયરેક્ટ તમે યાદ રાખી શકો આ રીતે બંનેનો ગુણોત્તર આનો ગુણોત્તર તો આનો ગુણોત્તર થાય. હવે જો આ બાજુ શું થાય જો આ બાજુ વર્ગ કર્યો એમ અહીંયા વર્ગ થાય અંડર રૂટ આલ્ફા વત્તા 1 એનો વર્ગ અને આ બાજુ થશે અંડર રૂટ આલ્ફા ઓછા 1 એનો વર્ગ. બરોબર. ચલો હવે શું કરીશું ધ્યાનથી તો i maximum upon i minimum મેક્સિમમ upon મિનિમમ તો આનો વર્ગ a વત્તા b નો વર્ગ કરો તો અંડર રૂટ આલ્ફા નો વર્ગ એટલે આલ્ફા વર્ગ વર્ગમૂળ નીકળી જાય 2ab 2 અંડર રૂટ આલ્ફા અને b એટલે 1 અને વત્તા b નો વર્ગ એટલે 1 નો વર્ગ 1 નીચે અહીંયા અંડર રૂટ આલ્ફા નો વર્ગ એટલે આલ્ફા ઓછા 2 અંડર રૂટ આલ્ફા અને વત્તા 1. એટલે મેક્સિમમ મિનિમમ આવ્યો પણ આપણે તો શું શોધવાનું છે મેક્સિમમ નો સરવાળો મિનિમમ નો મેક્સિમમ વત્તા મિનિમમ મેક્સિમમ માઈનસ મિનિમમ મતલબ ફરીથી યોગ વિયોગ લેવો પડે. જ્યારે બે રાશિ ગુણોત્તરમાં હોય અને એનો સરવાળો બાદબાકી લાવી હોય તો યોગ વિયોગ લેવો પડે. એટલે તમે ફરીથી અહીંયા યોગ વિયોગ લઈ લો યોગ વિયોગ લેતા તો ઉપર i મેક્સિમમ વત્તા i મિનિમમ
નીચે આઈ મેક્સિમમ ઓછા આઈ મિનિમમ. તો એ જ પ્રમાણે અહીંયા પણ થશે. જો આ બાજુ આલ્ફા પ્લસ 2 અંડર રૂટ આલ્ફા વત્તામાં અને અંશમાં છેદ ઉમેરાય. જો આ આઈ મેક્સિમમ માં મિનિમમ ઉમેર્યું, જો અંશમાં છેદ ઉમેર્યું તો અહીંયા અંશમાં છેદ ઉમેરાય એટલે વત્તા આલ્ફા ઓછા 2 અંડર રૂટ આલ્ફા વત્તા 1. નીચે પણ એમ છે અંશ એમનો એમ જ લખાય અને છેદ છે ને એમાંથી બાદ થાય એટલે આ છેદ છે એ બાદ કરવાનો. બાદ કરો એટલે સંજ્ઞા ઉલટી જાય, કારણ કે આગળ માઇનસ મૂકવો પડે બાદબાકી માટે. એટલે જો આ પ્લસ છે માઇનસ થઈ જાય, માઇનસ એ પ્લસ થઈ જાય અને પ્લસ છે માઇનસ થઈ જાય. તો શું આવશે? જો આઈ મેક્સિમમ પ્લસ આઈ મિનિમમ, આઈ મેક્સિમમ માઇનસ આઈ મિનિમમ. તો ધ્યાન આપજો. અહીંયા જુઓ તમે આ 2 અંડર રૂટ આલ્ફા કેન્સલ એટલે શું થયું? બાકી શું રહ્યું? 2 વખત આલ્ફા બાકી રહ્યો અને 1 વત્તા 1 એટલે 2 થાય. નીચે પણ જુઓ પ્લસ આલ્ફા માઇનસ આલ્ફા પ્લસ 1 માઇનસ 1. તો જો 2 વખત અંડર રૂટ આલ્ફા 2 વખત અંડર રૂટ આલ્ફા એટલે 4 વખત અંડર રૂટ આલ્ફા. હવે આઈ મેક્સિમમ વત્તા આઈ મિનિમમ અપોન આઈ મેક્સિમમ માઇનસ આઈ મિનિમમ. બરોબર? ચલો તો ધ્યાન આપજો. હવે અહીંયાથી 2 કોમન કાઢો તો ઉપરથી 2 કોમન કાઢો એટલે શું વધે? 1 પ્લસ આલ્ફા. જો 2 કોમન કાઢીએ ધ્યાનથી જોજો. 2 કોમન તો અહીંયા 1 વધ્યો વત્તા અહીંયા આલ્ફા વધ્યો. નીચે શું આવે? 4 અંડર રૂટ આલ્ફા. હવે ઉપર 2 નીચે 4 તો 2 ગુણ્યા 2 એટલે 4 થાય એટલે ઉપર નીચે 2 વધે તો મતલબ આ 2 કાઢ નાખો તો નીચે 2 અંડર રૂટ આલ્ફા. તો જે આપણે સૂત્ર સાબિત કરવાનું તો આ સાબિત થઈ ગયું. પણ યાદ રાખજો સાબિતી કરતા તમારે આને ડાયરેક્ટ યાદ રાખવું સારું પડશે. સાબિતી તો આવડવી જોઈએ પણ ડાયરેક્ટ પણ આ રીતે યાદ રાખી શકો. પણ જો આ નીટમાં પૂછાયેલો પ્રશ્ન છે 2016 કે આસપાસ. ચલો હવે આનું ઉલટું લખીએ. હવે સલાકાની દ્રશ્યતા આનું ઊંધું લખીએ તેમ કહેવાય સલાકાની દ્રશ્યતા. આઈ મેક્સિમમ ઓછા આઈ મિનિમમ નીચે આઈ મેક્સિમમ વત્તા આઈ મિનિમમ. તો આને ઉલટાયું માઇનસ વર્ગ પદ ઉપર પ્લસ વર્ગ નીચે. તો અહીંયા 2 અંડર રૂટ આલ્ફા નીચે 1 પ્લસ આલ્ફા. આને કહેવાય સલાકાની દ્રશ્યતા. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. તો જો વિદ્યાર્થી મિત્રો આપણે શું કર્યું ફરીથી એકવાર કહી દઉં. 2 તરંગોની તીવ્રતાનો ગુણોત્તર તમને આપેલો આલ્ફા. એના પરથી તમને એવું કહે કે મેક્સિમમ વત્તા મિનિમમ, મેક્સિમમ ઓછા મિનિમમ, આઈ મેક્સિમમ વત્તા આઈ મિનિમમ, આઈ મેક્સિમમ ઓછા આઈ મિનિમમ બરાબર 1 પ્લસ આલ્ફા પર 2 અંડર રૂટ આલ્ફા શોધો. તો તમારે કેવી રીતે ગણવાનું? પહેલા જો તીવ્રતા આપી છે તો પહેલા વર્ગમૂળ લઈ લો. વર્ગમૂળ લીધા પછી બંને બાજુ વર્ગમૂળ લઈ લીધું. પછી સરવાળો બાદબાકી મતલબ યોગ વિયોગ કર્યો. પછી પાછો વર્ગ કરો. એટલે વર્ગ કરો એટલે આનો મેક્સિમમ કહેવાય, આ મિનિમમ કહેવાય. જો વર્ગને મેક્સિમમ મિનિમમ તો આ બાજુ વર્ગ થાય. વર્ગ કર્યા પછી આ જે પદ આવ્યું એમાં આપણે તો સરવાળો બાદબાકી લાવવાની તો ફરીથી યોગ વિયોગ લેવો અને જે ઉડતો ઉડાડીને સાદુરૂપ આપો એટલે જવાબ આવી જાય. અને ઊંધું લખો બાદબાકી વાળું પદ ઉપર સરવાળો વાળું નીચે એટલે ઊંધું લખો તો આને કહેવાય સલાકાની દ્રશ્યતા. તો ખાસ અગત્યનું સૂત્ર છે સલાકાની દ્રશ્યતા વાળું. સાબિતી જે મેં આપી છે, ધારો કે કંપવિસ્તાર આપ્યો હોય તો કેમનો જવાબ લાવી શકાય? ધારો કે 2 ઉદ્ગમમાંથી ઉદ્ભવતા તરંગોની કંપવિસ્તારનો ગુણોત્તર આલ્ફા છે અથવા તો આલ્ફા સ્ક્વેર છે. આ રીતે હવે તમારે આ લાવવાનું હોય મહત્તમ વત્તા મિનિમમ, મહત્તમ માઇનસ મિનિમમ બરાબર આટલું સાબિત કરવાનું. તો કેવી રીતે સાબિત થાય? તો કંપવિસ્તારની તીવ્રતા ફેરવી નાખો. હવે કંપવિસ્તારની તીવ્રતા ફેરવવી હોય તો અહીંયા લખાય અંડર રૂટ i1. અહીંયા આલ્ફા. ચલો એક કામ કરો, અહીંયા 4 આપ્યા હોય આલ્ફાની જગ્યાએ અને તમને એવું કહે કે મેક્સિમમ વત્તા મિનિમમ, મેક્સિમમ માઇનસ મિનિમમ બરાબર આટલું સાબિત કરો. મતલબ કેટલી જવાબ આવે શોધો. તો સલાકાની દ્રશ્યતા શોધો. તો પહેલું કામ શું કરવાનું? આ કંપવિસ્તાર પરથી તીવ્રતા લાવવાની. કેવી રીતે આવે?
તો કંપવિસ્તાર a લખીએ તો વર્ગમૂળમાં i લખાય, એટલે વર્ગમૂળમાં i1 વર્ગમૂળમાં i2 આવું લખાય. અને વર્ગમૂળ કાઢી નાખો તો અહીંયા વર્ગ થાય, વર્ગમૂળ કાઢી નાખો એટલે વર્ગ થાય, એટલે i1 i2 બરાબર 4 નો વર્ગ એટલે 16, એટલે i1 i2 બરાબર 16 થઈ ગયો. અને એ જે 16 આલ્ફા બરાબર 16 આને કહેવાય આલ્ફા. i1 i2 એટલે આલ્ફા એટલે એને 16 કહેવાય. તો આલ્ફા ની જગ્યાએ 16 મૂકી દો, 1 + 16 એટલે 17 થઈ ગયા. અને 16 નું વર્ગમૂળ 4 દુ 8 એટલે 17 ભાગ્યા 8 જવાબ આવે. અને સલાહકારની દ્રશ્યતાનું ઊંધું આવે, 8 ભાગ્યા 17 આવે. એટલે તમારે કંપવિસ્તાર આપ્યો હોય એના પરથી તીવ્રતા લાવવી હોય તો તમે આ રીતે લાવી શકો. અને એ તીવ્રતાનો ગુણોત્તર એને આલ્ફા કહેવાય. એ આલ્ફા તમે અહીંયા મૂકો એટલે સલાહકારની દ્રશ્યતા મળે. બરોબર. બીજા કેટલાક ઉદાહરણ પણ હું અત્યારે તમને બતાવું છું. જે અત્યારે આ વિડીયોમાં આપણે જોયું એ જ વસ્તુ ટૂંકમાં કેવી રીતે યાદ રાખવાની છે. જો તમે પહેલા એક કામ કરજો, આખા વિડીયોને બરોબર જોઈ કેવી રીતે સૂત્ર સાબિત કર્યું, કેવી રીતે અલગ અલગ કિંમતો મૂકીને આપણે જવાબ લાવી શકીએ એ પહેલા સમજી લેજો. પછી આપણે ડાયરેક્ટ શું યાદ રાખવાનું છે, જે આપણે JEE નીટની અંદર ઝડપથી MCQ સોલ્વ કરવા માટે કામનું છે. તો એ વસ્તુ અહીંયા લખી દઉં છું ફરીથી એકવાર. બે તરંગોનો કંપવિસ્તાર a1 a2 હોય તો પડદા પરના કોઈ બિંદુએ તરંગો સંપાત થાય ત્યારે પરિણામી કંપવિસ્તાર શું થાય? ફરીથી એકવાર, તો કંપવિસ્તાર a બરાબર વર્ગમૂળમાં a1 સ્ક્વેર વત્તા a2 સ્ક્વેર વત્તા 2a1 a2 cos phi. અને phi એટલે શું? જ્યાં phi એટલે બે તરંગો વચ્ચેનો કળા તફાવત. phi એટલે કળા તફાવત. એટલે તમને બે તરંગો વચ્ચેનો કળા તફાવત આપ્યો તો પરિણામી કંપવિસ્તાર આ પરથી તમે લાવી શકો. જો વર્ગમૂળ ના લખવું હોય તો અહીંયા વર્ગ લખાય. એ મેં આગળ તમને બતાવી દીધું. પરિણામી સરેરાશ તીવ્રતા. જો ઉદ્ગમ કયા છે એ ખબર ના હોય, સુસંબંધ ઉદ્ગમ છે કે અસુસંબંધ ઉદ્ગમ ખબર નથી, બંનેની તીવ્રતા જુદી જુદી છે, તો સંપાતીકરણ બિંદુ આગળ પરિણામી તીવ્રતા લાવવી હોય તો આ સૂત્રનો ઉપયોગ થાય. પરિણામી તીવ્રતા i બરાબર શું સૂત્ર હતું? જો આ રીતે લખાય, અને તીવ્રતા i બરાબર i1 વત્તા i2 વત્તા 2 √ i1 i2. અને સરેરાશ તીવ્રતા કહીએ છે cos phi, જ્યાં phi એટલે કળાનો તફાવત. આ પરિણામી તીવ્રતા. અને જુદો જુદો કળા તફાવત હોય પરિણામી તીવ્રતા તમે મેળવી શકો. ખાસ આપણે કઈ બે બાબતો યાદ રાખવાની? મહત્તમ કંપવિસ્તાર કેટલો? મહત્તમ કંપવિસ્તાર તો એમાં બેના કંપવિસ્તારના સરવાળા છે. પછી મિનિમમ કંપવિસ્તાર કેટલો? લઘુત્તમ કંપવિસ્તાર તો બંનેની બાદબાકી છે. એટલે મહત્તમ તીવ્રતા કેટલી? મહત્તમ તીવ્રતા તો √i1 વત્તા √i2. અહીંયા સરવાળો જ થાય છે પણ ખાલી વર્ગમૂળ કરી પાછો વર્ગ કરવાનો, આખા કૌંસનો વર્ગ. બે તરંગોની તીવ્રતા આપી હોય તો મહત્તમ તીવ્રતા ગણી શકો. મિનિમમ તીવ્રતા તો √i1 ઓછા √i2 એનો વર્ગ. પછી આપણે શું જોયું આગળ? સલાહકારી દ્રશ્યતા. જો તમને આવું આપેલું હોય, જો i1/i2 બરાબર આલ્ફા, તો સલાહકારી દ્રશ્યતા શું થાય? સલાહકારી દ્રશ્યતા તો સલાહકારી દ્રશ્યતા શું થશે? તેનું શું લખાય પહેલા યાદ રાખો. ઉપર બાદબાકી મહત્તમ અને મિનિમમ ની તીવ્રતાની બાદબાકી, અને નીચે સરવાળો. નામ કેવી રીતે લખાશે? તો 2 √ આલ્ફા 1 + આલ્ફા અને સલાહકારી દ્રશ્યતા. એટલે એનો મતલબ એવો થયો કે બે તીવ્રતાનો ગુણોત્તર તમને અહીંયા આપ્યો હોય, જે કિંમત આપી 4 આપ્યો 5 આપ્યો જે આપ્યો એ તમે અહીંયા મૂકો એટલે તમને સલાહકારી દ્રશ્યતા મળી જાય. અને કદાચ ઉલટું શોધવું હોય, સરવાળો ઉપર બાદબાકી નીચે, તો એ પણ ગણી શકો. હવે આગળ જો. હવે છેલ્લું એક સૂત્ર બતાવી દઉં, પછી એના ઉપયોગો બતાવો કે આ સૂત્રનો ઉપયોગ કેવી રીતે કરવાના. તો હું અહીંયા i maximum/i minimum આવું લખું તો એના બરાબર શું લખાય? તો maximum/minimum તો તીવ્રતા એ કંપવિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય.
એટલે a maximum upon a minimum નો વર્ગ તીવ્રતા એ કંપિસ્તાના વર્ગના સમપ્રમાણમાં હોય. ચલો બીજું કઈ રીતે લખાય તો મેક્સિમમ એટલે તેના સરવાળો, મિનિમમ એટલે બેની બાદબાકી અને પાછો વર્ગ એટલે અહીંયા વર્ગ. તીવ્રતામાં લખવું હોય તો શું લખાય તો જો તીવ્રતામાં લખવું હોય તો મેક્સિમમ એટલે √i1 +√i2 એનો સ્ક્વેર √i1 ઓછા √i2 એનો સ્ક્વેર. તમે ડાયરેક્ટ યાદ ના રાખો જો આના પરથી મળે કંપિસ્તાર હોય તો √i લખાય એટલે એ ચલે છે √i તો આની જગ્યાએ √i1 અહીંયા √i2 તો એ સૂત્ર બની જાય છે. તો હવે આ સૂત્રનો ઉપયોગ આપણે કેવી રીતે કરીશું ચલો સમજીએ. તો ઉદાહરણ તરીકે તમને અહીંયા કોઈ રકમ આ રીતે આપી દીધી છે. જો બે તરંગની તીવ્રતાનો ગુણોત્તર 25:9 તો I maximum upon I minimum કેટલા થાય એટલે મહત્તમ ને લઘુત્તમ તીવ્રતાનો ગુણોત્તર કેટલો થાય એ આપણે ગણવા. તમને બે તરંગોની તીવ્રતાનો ગુણોત્તર 25:9 આપ્યો હોય અને મહત્તમ ને મિનિમમ તીવ્રતાનો ગુણોત્તર કીધો હોય સંપાતીકરણ બિંદુ આગળ તો શું કરવાનું જો ટૂંકમાં તમારે આ લાવવાનું છે ચાલ એટલે શું કરવું પડે પહેલા વર્ગમૂળ કરવાનું. વર્ગમૂળ કર્યા પછી સરવાળો બાદબાકી મતલબ યોગ વિયોગ અને પછી એનો વર્ગ કરો એટલે જવાબ આવી જાય. એટલે આપણા જો અહીંયા શું કરવું પડશે પહેલા વર્ગમૂળ વર્ગમૂળમાં i1 વર્ગમૂળમાં i2 તો આ બાજુ વર્ગમૂળ લો તો 25 નું વર્ગમૂળ 5 9 નું વર્ગમૂળ 3 પછી શું કર્યું વર્ગમૂળ તો આવી ગયું પછી સરવાળો બાદબાકી મતલબ યોગ વિયોગ. હવે યોગ વિયોગ તો યોગ વિયોગમાં શું થાય ઉપર અંશનો સરવાળો અને છેદની બાદબાકી. આ યોગ વિયોગ તો અંશનો સરવાળો અને છેદની બાદબાકી એટલે 8/2 એટલે શું આવે 4. હવે જો સરવાળો બાદબાકી લખીએ એટલે જવાબ નથી આવી ગયો હજુ એનો વર્ગ કરો એટલે મેક્સિમમ મિનિમમ થાય. અને હવે વર્ગ લેતા આનો વર્ગ લઈ લો વર્ગ લેતા તો શું થાય જો તો હવે વર્ગ લઈ લો એટલે એમ કહેવાય મેક્સિમમ અને મિનિમમ. આનો તમે વર્ગ લઈ લો ઉપર વર્ગમૂળમાં i1 વત્તા વર્ગમૂળમાં i2 એનો વર્ગ નીચે વર્ગમૂળમાં i1 ઓછા વર્ગમૂળમાં i2 એનો વર્ગ. તો જેમ તમે આ બાજુ વર્ગ કર્યો એમ અહીંયા વર્ગ કરવો પડે એટલે 4 નો વર્ગ કેટલો થાય 16. તો આનો જવાબ શું આવે મેક્સિમમ નો મિનિમમ નો ગુણોત્તર 16:1 એટલે 16:1 થાય. ડાયરેક્ટ પણ તમે વિચારી શકો તમે મગજ ચલાવવાનું છે પહેલા વર્ગમૂળ લેવું પડે જો અહીંયા વર્ગમૂળ તો અહીંયા વર્ગમૂળ લઈ લો વર્ગમૂળ લો એટલે 25 નું 5 નીચે 3 એટલે ઉપર 5 આવે નીચે 3 આવે પછી યોગ વિયોગ મતલબ સરવાળો બાદબાકી એટલે ઉપર 5 માં 3 ઉમેરે એટલે 8 નીચે 5 માં 3 બાદ કરે એટલે 2 તો 8/2 એટલે 4 આવે અને પછી છેલ્લે વર્ગ લો એટલે જવાબ થાય તો 4 નો વર્ગ 100 થઈ જાય. તો ડાયરેક્ટ પણ તમે ગણી શકો. ચલો બીજું ઉદાહરણ જોઈએ આ રીતે ધ્યાન આપજો. ઉદાહરણ તરીકે તમને બે તરંગોના કંપિસ્તાનનો ગુણોત્તર આપ્યો હોય 16:9 તો I maximum upon I minimum ગણો તો ખાલી કશું કરવાનું નહીં જો અહીંયા a1 a2 તો છે સરવાળો બાદબાકી એનો વર્ગ સરવાળો બાદબાકી લાવો તો યોગ વિયોગ એટલે અહીંયા જો યોગ વિયોગ લેતા તો a1 વત્તા a2 ઉપર સરવાળો નીચે બાદબાકી 16 વત્તા 9 16 ઓછા 9 એટલે ઉપર 25 નીચે 16 માંથી 9 બાદ કરીએ આપણે એટલે 7 આવશે અને પછી શું કરવાનું ખાલી વર્ગ આનો વર્ગ જો સરવાળો બાદબાકી આવી ગઈ a1 વત્તા a2 નીચે a1 ઓછા a2 નો વર્ગ કરો એટલે મેક્સિમમ મિનિમમ આવી જાય એટલે હવે વર્ગ લેતા I maximum
આ મિનિમમ આપણને મળી જાય એટલે મેક્સિમમ એટલે a1 વત્તા a2 નો વર્ગ નીચે a1 ઓછા a2 નો વર્ગ એટલે આનો વર્ગ 25 નો વર્ગ ભાગ્યા 7 નો વર્ગ 25 નો વર્ગ 625 7 નો વર્ગ 49 એટલે આવો જવાબ આવે હજુ એક ઉદાહરણ જોઈએ છેલ્લું એક ઉદાહરણ જોઈ લઈએ તમને અહીંયા બે તરંગોની તીવ્રતાનો ગુણોત્તર આપેલો a1 અને a2 નો ગુણોત્તર 4/3 આવું આપ્યું હોય તો I maximum ઓછા I minimum I maximum વત્તા I minimum ટૂંકમાં સલાહકારની દ્રશ્યતા શોધો આવો જવાબ આપ્યો તો તમે આખું સાદું રૂપ આપીને જવાબ લાવી શકો કાં તો ડાયરેક્ટ આ સલાહકારની દ્રશ્યતા વાળું સૂત્ર વાપરી શકો એટલે શું કરીશ a1 a2 છે એમાંથી તીવ્રતા લાવો તો તીવ્રતા એ કંપિસ્તાના વર્ગના સમપ્રમાણમાં હોય અહીંયા વર્ગ કાઢ નાખો તો એ વર્ગમૂળ થાય વર્ગમૂળમાં I ચલે છે એ લખાય તો એની જગ્યાએ વર્ગમૂળમાં I1 લખાય વર્ગમૂળમાં I1 અહીંયા વર્ગમૂળમાં I2 એની જગ્યાએ વર્ગમૂળમાં I1 એની જગ્યાએ વર્ગમૂળમાં I1 એટલે અહીંયા a1 તો √I1 એ √I2 અહીંયા વર્ગમૂળ નહીં કરવાનું આની જગ્યાએ આપણે લખ્યું છે હવે તમે વર્ગમૂળ કાઢી નાખો એટલે શું I1 / I2 બરાબર વર્ગમૂળ કાઢી નાખો તો આપણે 4 નો વર્ગ 16 થઈ જાય વર્ગમૂળ કાઢો તો અહીંયા વર્ગ થઈ જાય 4 નો વર્ગ 16 3 નો વર્ગ 9 આને શું કહેવાય I1 / I2 ને આલ્ફા કહેવાય આ ગુણોત્તરને તો તમારે સાદું રૂપ ના આપવું પણ સરળતાથી જવાબ આવી જાય આને આલ્ફા કહેવાય અને આલ્ફા તમે અહીંયા મૂકી દો તો સલાહકારની દ્રશ્યતા આને સલાહકારની દ્રશ્યતા કહેવાય સલાહકારની દ્રશ્યતા બરાબર શું સૂત્ર છે 2 √ આલ્ફા અપન 1 + આલ્ફા તો બસ અહીં કિંમત મૂકી દો 2 √ આલ્ફા એટલે 16/9 આલ્ફા ની જગ્યાએ 16/9 નીચે 1 + 16/9 ચલો તો શું થશે અહીંયા 16 નું વર્ગમૂળ 4 9 નું વર્ગમૂળ 3 નીચે 9 લસા લઈએ એટલે 25/9 9 નો લસા 9 + 16 એટલે 25/9 તો જો 9 છેદના છેદમાંથી અંશમાં આવશે અને 3 અંશના છેદમાં આવશે હવે શું થાય આ 3 × 3 એટલે 9 થાય તો ઉપર જો 4 3 12 12 × 2 એટલે 24/25 આવો જવાબ થાય સલાહકારની દ્રશ્યતા તો તમારે આવા પ્રશ્નોની થોડી પ્રેક્ટિસ કરી લેવી જેથી આ જે કોન્સેપ્ટ છે એનો ઉપયોગ કરતા તમને સારી રીતે ફાવી જાય હવે આપણે અહીંયા યંગના પ્રયોગની અંદર બે ઉદ્ગમોની જગ્યાએ બે સ્લિટ હોય છે ઉદ્ગમ એક જ ઉદ્ગમ મૂકેલો હોય અને પછી બે નાની ગેપ રાખી હોય પડદા પર એને સ્લિટ કહીએ છીએ હવે સ્લિટની પહોળાઈને ધ્યાનમાં લેવામાં આવે સમજજો કે ધારી લો કે કોઈ એક બારી છે બારીમાંથી જે પ્રકાશ આવતો હોય તો જેટલી બારી નાની હશે એટલો પ્રકાશ ઓછો આવશે બારી જેટલી મોટી હશે એટલો પ્રકાશ વધારે દાખલ થશે તો યાદ રાખો અહીંયા એવો અર્થ થાય કે કોઈ પણ પ્રકાશની તીવ્રતા પ્રકાશની અથવા તો તરંગની તીવ્રતા એ એની સ્લિટની પહોળાઈ ના સમપ્રમાણમાં હોય છે અને કંપનવિસ્તારના વર્ગના પણ સમપ્રમાણમાં હોય છે જ્યાં W એ શું થયું જ્યાં W એ યંગના પ્રયોગમાં જે સ્લિટની પહોળાઈ છે તો હવે આગળનું જે સૂત્ર હતું એને કેવી રીતે લખાય I1 / I2 એટલે બે તીવ્રતાનો ગુણોત્તર આલ્ફા તો સ્લિટની પહોળાઈનો ગુણોત્તર પણ આલ્ફા જ થાય અને એના પરથી તમને I maximum minimum લાવવાનું કે maximum upon minimum તો શું સૂત્ર હતું આનું તો શું લખીએ છીએ આપણે A maximum upon A minimum તીવ્રતા એ કંપનવિસ્તારના વર્ગના સમપ્રમાણમાં બીજી કઈ રીતે લખાય મેક્સિમમ એટલે બે કંપનવિસ્તારનો સરવાળો એનો વર્ગ નીચે જો મિનિમમ એટલે બાદબાકી અને પાછો વર્ગ અને તીવ્રતાના સ્વરૂપમાં સૂત્ર લખવું હોય તો √I1 + √I2
અને ઉપર વર્ગ છે, કંપવિસ્તાર એટલે તીવ્રતાનું વર્ગમૂળ, નીચે બંનેની બાદબાકી એનો વર્ગ. તો સમજો પછી મેક્સિમમ મિનિમમ લખવો કેવી રીતે લખાય? સલાહકારની દ્રશ્યતા, સલાહકારની દ્રશ્યતા, તો આ કેવી રીતે લખાશે? તો તમને યાદ થઈ ગયું હશે, આઈ મેક્સિમમ માઇનસ આઈ મિનિમમ, ઉપર બાદબાકી આઈ મેક્સિમમ વત્તા આઈ મિનિમમ, નીચે સરવાળો, તો 2 અંડર રૂટ આલ્ફા 1 પ્લસ આલ્ફા. હવે આગળ મેં કેટલાક આના ઉદાહરણ બતાવ્યા. તમને રકમની અંદર જો બે સ્લિટ યંગના પ્રયોગમાં બે સ્લિટની પહોળાઈનો ગુણોત્તર 4 આપ્યો હોય તો સલાહકારની દ્રશ્યતા કેટલી? આવો પ્રશ્ન પૂછે, સલાહકારની દ્રશ્યતા કેટલી? તો આપણને તો એવું જ ખબર છે કે i1 i2 નો ગુણોત્તર i1 i2 જો આલ્ફા હોય તો સલાહકારની દ્રશ્યતા આટલી મળે. તો આપણે કશું કરવાનું નહીં. આ સલાહકારની જુઓ, બે સ્લિટની પહોળાઈનો ગુણોત્તર એ સલાહકારની બે તરંગની તીવ્રતાના ગુણોત્તર જેટલો જ થાય. આ લખેલો જ છે. તો આ 4 છે તો આ 4 જ લખાય અને આની જગ્યાએ તમે 4 લખી દો અહીંયા આ સૂત્રમાં. એટલે સલાહકારની દ્રશ્યતા શું થાય? સલાહકારની દ્રશ્યતા 2 અંડર રૂટ આલ્ફા અપન 1 પ્લસ આલ્ફા, એટલે 2 અંડર રૂટ આલ્ફા ની જગ્યાએ 4, નીચે 1 પ્લસ 4, 4 નો વર્ગમૂળ 2, 2 ગુણ્યા 2 એટલે 4 અને નીચે 4 વત્તા 1 એટલે 5. તો સલાહકારની દ્રશ્યતા આ રીતે આવે. તો અહીંયા સ્લિટની પહોળાઈનો ઉપયોગ કરીને પણ આ સૂત્રનો ઉપયોગ કરી શકાય. હવે અહીંયા જો વિદ્યાર્થી મિત્રો, બીજો એક વધારાના કેટલાક કોન્સેપ્ટ છે. વારાફરતી આપણે એક એક કોન્સેપ્ટ જોતા જઈએ અને એનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે એ પણ સમજતા જઈએ. ખાસ આ બધા જે કોન્સેપ્ટ બતાવો એનો એ પ્રેક્ટિસ કરવી જરૂરી છે. એટલે જુદા જુદા પ્રકારના એમસીક્યુ તમારે સોલ્વ કરવા પડશે તો જ આ કોન્સેપ્ટનો ઉપયોગ કેમનો કરાય એ જ તમને આવડશે. હવે અહીંયા જો બે ઉદ્ગમ, અહીંયા તીવ્રતાનું સૂત્ર તો તમને ખબર પડી ગઈ કે બે ઉદ્ગમમાંથી ઉદ્ભવતા પ્રકાશના તરંગો કોઈ બિંદુ આગળ સંપાત થાય તો સંપાતીકરણ બિંદુ આગળ પરિણામી તીવ્રતા કેટલી થાય એનું સૂત્ર તમને ખબર છે. હવે આ સૂત્રનો ઉપયોગ ક્યારે થાય? બે ઉદ્ગમ કયા છે એ ખબર ના હોય, સુસંમત છે કે અસુસંમત એ ખબર નથી, બંનેની તીવ્રતા અલગ અલગ હોય ત્યારે તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો. એમાં ફાઈ એ શું છે? બંને તરંગો વચ્ચેનો કળા તફાવત છે. હવે કેટલીક વાર કળા તફાવત તમને ખબર ના હોય તો આપેલો ના હોય, તો તમને જો પદ તફાવત ખબર હોય તો એના પરથી કળા તફાવત શોધી શકાય. એટલે જો યાદ રાખો, કળા તફાવત એ પદ તફાવત કરતા કે ગણો હોય. ખાસ એક સૂત્ર યાદ રાખવાનું. ઉદાહરણ તરીકે બે તરંગો વચ્ચેનો પદ તફાવત લેમ્ડા છે, પથનો તફાવત લેમ્ડા છે, તો કણા તફાવત કેટલો થાય? તો 2π થાય. એને તમને આગળ કીધું હતું પદ તફાવત લેમ્ડા તો કણા તફાવત 2π. આ તેનો મતલબ શું થયો? જો આ એક તરંગ છે, તરંગની લંબાઈ લેમ્ડા છે, તો અહીંયાથી અહીંયા સુધીનો કળાનો તફાવત 0, π/2, π, 3π/2, 2π. એટલે અહીંયાથી અહીંયા સુધીનો કળાનો તફાવત 2π થાય. તો જો જવાબ આના પરથી લઈ આવે. પદ તફાવત લેમ્ડા હોય તો કળા તફાવત 2π. ચલો ચેક કરીએ. કળા તફાવત બરાબર k * પદ તફાવત. k એટલે તરંગ સદિશ જેની કિંમત 2π / લેમ્ડા અને પદ તફાવત લેમ્ડા છે. લેમ્ડા કેન્સલ એટલે કળા તફાવત કેટલો આવે? 2π. એટલે કોઈ પણ પદ તફાવત તમને આપ્યો અને કળા તફાવત શોધવો હોય તેનો k ગણો કરવાનો. k એટલે શું? જ્યાં k એટલે તરંગ સદિશ, k એટલે 2π / લેમ્ડા, જેને કહેવાય કોણીય તરંગ સંખ્યા, તો તરંગ સદિશ, તરંગ સદિશ. તો પદ તફાવત પરથી કળા તફાવત લાવવો હોય તો k ગણો થાય. આ વસ્તુ તમારે યાદ રાખવાની. એટલે તમને પદ તફાવત ખબર હોય તો કળા તફાવત લઈ શકો. કળા તફાવત અહીંયા મૂકો એટલે પરિણામી તીવ્રતા મળી જાય. હવે જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા બંને તરંગો બંને ઉદ્ગમો સુસંમત ઉદ્ગમો હોય અને એમની તીવ્રતા i1 અને i2 હોય તો પરિણામી તીવ્રતા કેમની શોધાય? તો આ સૂત્ર છે આના માટે વાપરી શકાય. આ બંને સરખા છે, પણ બીજી રીતે સૂત્ર કેમનું બને? તો ચલો અહીંયા તીવ્રતા i = i1 + i2 + 2 √
I1 I2 અને cos phi. તો આ સૂત્રનો ઉપયોગ કરી શકાય. હવે યાદ રાખો, સુસંબંધ ઉદ્ગમ કોને કહેતા હતા? જે ઉદ્ગમો વચ્ચેની કળાનો તફાવત હંમેશા અચળ રહેતો હતો. આ કળા તફાવત બદલાય જ નહીં સમય સાથે. કળા બદલાય નહીં તો આ પદમાં કોઈ ફેરફાર ના થાય. સમય પર આધારિત પદ નથી આ, બરોબર? એટલે સરેરાશ આટલું જ થાય. હવે જો, એટલે તમે એક આ સૂત્રનો ઉપયોગ કરી શકો. હવે જો બંને ઉદ્ગમોમાંથી, સુસંબંધ ઉદ્ગમો છે બંને, અને બંનેમાંથી ઉદ્ભવતી તરંગોની તીવ્રતા સરખી હોય, એટલે બંને I0 હોય. પહેલામાંથી અને બીજામાંથી ઉદ્ભવતા તરંગોની તીવ્રતા I0. જો સરખી તીવ્રતા હોય તો સંપાતીકરણ બિંદુ આગળ પરિણામી તીવ્રતા કેટલી થાય? બે ઉદ્ગમ હોય તો સંપાતીકરણ બિંદુ આગળ પરિણામી તીવ્રતા 2 નો વર્ગ ગણી હોય, એટલે 4 ગણી થાય. 4I0 આપણે આગળ લખેલું છે, તમને ખબર હશે, અથવા તો હું સાબિત કરી બતાવું છું. 3 હોય તો કેટલી થાય? 3 નો વર્ગ I0, એટલે કે 9 ગણી થાય, 9I0 જેટલી થાય. તો કેવી રીતે આયા એ રીત અહીંયા બતાવું છું તમને, ધ્યાનથી. હવે બંનેની તીવ્રતા સરખી છે, પહેલા ઉદ્ગમની બીજાની તીવ્રતા, તો પરિણામી તીવ્રતા બરાબર I0 વત્તા I0 2 અંદર I0 into I0 અને અહીંયા cos phi. આ સમય સાથે કળા તફાવત બદલાતો નથી એટલે અચળ પદ કહેવાય. શું લખાશે? 2I0 અને પ્લસ 2 અંદર I0 એટલે I0 નો સ્ક્વેર થશે અને વર્ગ વર્ગમૂળ નીકળી જશે, એટલે અહીંયા થઈ જશે 2I0 cos phi. હવે આમાંથી તમે 2I0 કોમન કાઢો, 1 plus cos phi. અને તમને ખબર હશે મેથ્સમાં એક સૂત્ર છે 1 plus cos phi એટલે 2 cos square phi by 2. બરોબર? આ 1 plus cos phi ની જગ્યાએ 2 cos square phi by 2 લખાય. આ મેથ્સ નું સૂત્ર છે, તમે અહીંયા ઉપયોગ કરી શકો. એટલે I બરાબર 2I0 2 cos square phi by 2. તો તીવ્રતા I બરાબર 2 ગુણ્યા 2 એટલે 4 I0 cos square phi by 2. તો આ સૂત્ર આપણે આગળ થિયરીમાં સાબિત કરેલું હતું. બરોબર? ચલો હવે ધ્યાન આપજો. બે ઉદ્ગમો વચ્ચેનો કળાનો તફાવત અચળ હોય સહાયક વ્યતિકરણમાં અને વિનાશક વ્યતિકરણમાં શું થતું હતું એ આપણે ચર્ચા કરી છે. તમારે સહાયક બે તરંગો સુસંબંધ ઉદ્ગમો છે તો બે પ્રકારની સ્થિતિ ઉદ્ભવે. જો બંને તરંગો સંપાતીકરણને કારણે સહાયક વ્યતિકરણ થતા હોય તો તીવ્રતા વધી જાય અને વિનાશક વ્યતિકરણ થતા હોય તીવ્રતા ઘટી જાય. તો હવે અહીંયા શું કરવાનું તમારે? જો આપણે અહીંયા તીવ્રતાનું જે સૂત્ર જોયું, મેં તમને એવું કીધું કે આ સૂત્ર સુસંબંધ અને અસુસંબંધ બંને ઉદ્ગમો માટે વપરાય છે. તો સુસંબંધ ઉદ્ગમ હોય તો તીવ્રતામાં આ સૂત્રનો ઉપયોગ કેવી રીતે કરી શકાય, અસુસંબંધ ઉદ્ગમ હોય તો કેવી રીતે સૂત્રનો ઉપયોગ થાય. ચલો તો જોઈએ. આપણે પહેલા આપણે લઈશું સુસંબંધ ઉદ્ગમો. સુસંબંધ ઉદ્ગમોની અંદર પરિણામી તીવ્રતા તો જે એનો એક સૂત્રનો આપણે ઉપયોગ કરી શકીએ. જો બે ઉદ્ગમો સુસંબંધ છે, બંનેની તીવ્રતા I1 અને I2 છે, તો સંપાતીકરણ બિંદુ આગળ પરિણામી તીવ્રતા કેટલી થાય? તો I બરાબર I1 વત્તા I2 વત્તા 2 under root I1 I2 અને સરેરાશ એટલે cos phi. આ રીતે લખી શકાય. હવે હમણાં જ આપણે આનું બીજું સ્વરૂપ સાબિત કર્યું કે જો બંને તરંગોની તીવ્રતા, બંને સુસંબંધ ઉદ્ગમ હોય તો એની તીવ્રતા સરખી હોય તો આ સૂત્ર કેવું બને? હમણાં જ સાબિત કર્યું આપણે આગળના ભાગમાં. તો શું લખાય? I બરાબર 4I0 cos square phi by 2. અને જ્યાં phi એટલે શું છે? જ્યાં phi એટલે કળાનો તફાવત છે, બે તરંગો વચ્ચેનો કળાનો તફાવત. એ પણ અહીંયા હું લખી દઉં, જ્યાં phi એટલે કળા તફાવત.
હવે જુઓ, હવે ધ્યાન આપજો. આ સૂત્ર છે કોના માટે ઉપયોગ થાય? બંને ઉદ્ગમોની તીવ્રતા સરખી હોય, એટલે I0 હોય તો સંપાતીકરણ બિંદુ આગળ તીવ્રતા શું થયું? ડાયરેક્ટ આનો ઉપયોગ કરી દેવાનો. અલગ અલગ હોય તો આનો ઉપયોગ થાય. એમાંય તમને કડા તફાવત ખબર હોવી જોઈએ. તો કડા તફાવત ખબર ના હોય તો તમે મેળવી શકો. પદ તફાવત પરથી કડા તફાવત લઈ શકાય. સારું, ચલો આગળ. હવે જો સમજો, આ બંને સુસંબંધ ઉદ્ગમો છે તો પડદા પર અલગ અલગ બિંદુઓએ તરંગો સંપાત થાય. કોઈ જગ્યાએ તરંગો એકબીજાને સહાય કરતા હોય, કોઈ જગ્યાએ વિનાશ કરતા હોય. સહાય કરતા હોય તો તીવ્રતા કેમની મેળવી શકાય? આના પરથી. વિનાશ કરતા હોય તો તીવ્રતા કેમની મળે? જોઈએ તો જો પદ તફાવત કોઈ બિંદુ આગળ, પડદા પરના કોઈ બિંદુએ તરંગો સંપાત થાય, એ બિંદુ આગળ પદ તફાવત n લેમ્બડા હોય, અને જ્યાં n બરાબર શું લખાય? જ્યાં n બરાબર, હું અહીંયા સાઈડમાં લખી દઉં, જ્યાં n બરાબર 0, 1, 2 થી ઇન્ફિનિટી સુધી. તથા કડા તફાવત કેટલો હોય? કડા તફાવત બે તરંગો વચ્ચેનો પથનો તફાવત આટલો થવો જોઈએ. તો કડા તફાવત કેટલો થવો જોઈએ? તો લેમ્બડા જગ્યાએ 2π કરતો, 2π into n, એટલે આગળ n રવા દો અને પાછળ 2π, n into 2π હોય તો સંપાતીકરણ બિંદુ આગળ સહાયક વ્યતિકરણ રચાય. આટલો પદ તફાવત કે આટલી કડા તફાવત હોય તો સહાયક વ્યતિકરણ રચાય, જે બિંદુએ આ વસ્તુ બનતી હોય ત્યાં. અને સહાયક વ્યતિકરણ હોય તો તીવ્રતા મહત્તમ થાય, અને તેથી પરિણામી તીવ્રતા જો કેવું સૂત્ર આવશે ધ્યાનથી જોજો. પરિણામી તીવ્રતા કેટલી થશે? તો એક કામ કરો, આપણે n ની જગ્યાએ પહેલા 0 મૂકીએ, એટલે બિલકુલ મધ્યમાં, અહીંયા મધ્યમાં. આ તરંગ અહીંયા આવતું હોય ને આમ તરંગ આવતું હોય, તો n બરાબર 0 મૂકો તો કડા તફાવત 0 થાય. અહીંયા 0 મૂકો તો cos 0 ની કિંમત 1 થાય. 1 નો વર્ગ 1 એટલે 4i0, તીવ્રતા 4i0 થાય. અને આને બીજી કઈ રીતે લખાય? 2 નો વર્ગ i0, કારણ કે બે ઉદ્ગમ છે. તો બે ઉદ્ગમ, બે સુસંબંધ ઉદ્ગમો હોય, બંનેની તીવ્રતા સરખી હોય તો પરિણામી તીવ્રતા 2 નો વર્ગ i0 એટલે 4i0 થાય. બરોબર? ચલો, તો તીવ્રતા આ કેવી બની? મહત્તમ. તીવ્રતા મહત્તમ થાય. સહાયક વ્યતિકરણ રચાતું હોય તો તીવ્રતા મહત્તમ બને. ચલો એક મૂકો. ચલો ફરીથી એક બીજું ઉદાહરણ લઈએ. અહીંયા એની જગ્યાએ એક મૂકો તો કડા તફાવત 2π આવ્યો. કડા તફાવત અહીંયા 2π ભાગ્યા 2 એટલે π થઈ જાય. cos π ની કિંમત -1 નો વર્ગ એટલે +1 એટલે તીવ્રતા 4i0, અને આ મહત્તમ તીવ્રતા થઈ. બરોબર? ચલો, પણ ત્રણ ઉદ્ગમ હોય તો બે ની જગ્યાએ 3 હોય તો તીવ્રતાનું સૂત્ર ત્રણ ઉદ્ગમ માટે, ત્રણ સુસંબંધ ઉદ્ગમો માટે. હવે ત્રણ સુસંબંધ ઉદ્ગમો હોય તો પરિણામી તીવ્રતા શું લખાય? તો પરિણામી તીવ્રતા I બરાબર 3 નો વર્ગ i0. કેમની આવે? તો બે ની જે તીવ્રતા હોય ને, આ I1 ની જગ્યાએ બે ની તીવ્રતા લખવાની, એટલે I1 I2 લખવાની, અહીંયા I3 લખવાની. એના પરથી સૂત્ર તમે સાબિત કરી શકો. તો ત્રણ સુસંબંધ ના ખબર પડે સાબિત કેમનું થાય, કદાચ તમને જોવું હોય તો મને કહેજો, હું તમને સાબિત કરીને બતાવીશ. અત્યારે ત્રણ સુસંબંધ ઉદ્ગમ હોય તો 3 નો વર્ગ i0 મતલબ 9 ગણી તીવ્રતા થાય. આ મહત્તમ તીવ્રતા સહાયક વ્યતિકરણમાં. ચલો પછી તો એ રીતે n ઉદ્ગમો હોય, n સુસંબંધ ઉદ્ગમો હોય તો પરિણામી તીવ્રતા કેટલી થાય? n નો વર્ગ i0. એટલે આનો ઉપયોગ કેવી રીતે થાય? ઉદાહરણ તરીકે સુસંબંધ ઉદ્ગમમાંથી ઉદ્ભવતા પ્રકાશની તીવ્રતા 4 વોટ પ્રતિ મીટર સ્ક્વેર છે, 4 વોટ પ્રતિ મીટર સ્ક્વેર. હવે આવા 4 તરંગો કોઈ બિંદુ આગળ જઈને સંપાત થાય તો પરિણામી તીવ્રતા કેટલી થાય? સુસંબંધ ઉદ્ગમો છે, બધાની તીવ્રતા સરખી છે, અને આવા 4 તરંગો કોઈ બિંદુ પર સંપાત થાય તો 4 નો વર્ગ i0 એટલે 4 નો વર્ગ 16i0, અને i0 ની કિંમત 4 છે એટલે જવાબ આવે 64, મતલબ 16 ગણી તીવ્રતા થઈ. એટલે આ સૂત્રનો તમે ઉપયોગ આ રીતે કરી શકો. હવે સમજો. પણ ધારો કે કોઈ બિંદુ આગળ જે તરંગો સંપાત થાય છે ત્યાં વિનાશક વ્યતિકરણ રચાતું હોય તો વિનાશક વ્યતિકરણ માટે, વિનાશક વ્યતિકરણ
માટે. હવે વિનાશક વ્યતિકરણમાં પદ તફાવત શું લખાય? જો પદ તફાવત, તો વિનાશક વ્યતિકરણમાં પદ તફાવત શું લખાય? 2n. યાદ કરો આપણે પદ તફાવત શું લખતા હતા? n + 1/2 into લેમ્બડા. અને આને બીજી કઈ રીતે લખાય? બે નો લસા લઈ લો એટલે 2n + 1 લેમ્બડા/2. અને જ્યાં n બરાબર શું થાય? જ્યાં n બરાબર 0 1 2 એ રીતે આગળની જેમ જ લખાય. તથા કડા તફાવત કેમ? કડા તફાવત, તો કડા તફાવત માટે શું કરવાનું? પદ તફાવત જે આપ્યો એના પરથી કડા તફાવત લો તો લેમ્બડા ની જગ્યાએ 2π લખી દો. લેમ્બડા ની જગ્યાએ 2π અને નીચે 2 તો 2 કેન્સલ. જો લેમ્બડા ની જગ્યાએ 2π લખી દો તો અહીંયા આ રીતે આવે. બીજી રીત મેં તમને બતાવી દી. અહીંયા પદ તફાવત જે હોય એ અહીંયા મૂકવાનો અને k ની જગ્યાએ 2π પર લેમ્બડા મૂકો તો પણ આ સૂત્ર થાય. તો જો આટલો કડા તફાવત હોય કોઈ બિંદુ આગળ, અહીંયાથી બે તરંગો કોઈ બિંદુ પર પડદા પર સંપાત થયા અને એમની વચ્ચેનો કડાનો તફાવત જો આટલો હોય તો વિનાશક વ્યતિકરણ રચાય. અને વિનાશક વ્યતિકરણ રચાય તો પરિણામી તીવ્રતા સંપાતીકરણ બિંદુ આગળ પરિણામી તીવ્રતા એટલે કેટલી થાય? 0 થાય. કેમની 0 થાય? ચલો જોઈએ આપણે. તમે n ની જગ્યાએ 0 મૂકી દો. n ની જગ્યાએ 0 મૂકો તો આ તો ભાગ 0 થઈ ગયો. તો વધ્યું શું? 1 * π એટલે π વધ્યો. કડા તફાવત π વિનાશક વ્યતિકરણમાં તો π/2 થાય. cos π/2 ની કિંમત 0 થાય એટલે તીવ્રતા 0 થઈ જાય. વિનાશક વ્યતિકરણ એટલે બંને તરંગો એકબીજાનો વિનાશ કરે, સરખી તીવ્રતા વાળા પાછો વિનાશ કરે એટલે પરિણામી તીવ્રતા 0 થઈ જાય. તો જે બિંદુ આગળ પડદા પર જે બિંદુ આગળ સહાયક વ્યતિકરણ ત્યાં મહત્તમ તીવ્રતા, વિનાશક વ્યતિકરણ ત્યાં તીવ્રતા 0, સહાયક ત્યાં મહત્તમ, વિનાશક ત્યાં 0. બે ઉદ્ગમ હોય તો શું થાય? ત્રણ ઉદ્ગમ હોય તો શું થાય? વગેરે બાબતો મેં સુસંબંધ ઉદ્ગમ માટે તમને સમજાવી દીધી. તો યાદ રાખો, જો અલગ અલગ તીવ્રતા હોય તો આનો ઉપયોગ કરવાનો, સમાન તીવ્રતા હોય તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો. એમાં પાછા બે ભાગ પડે. આમાં જો સહાયક વ્યતિકરણ રચાતું હોય સુસંબંધ ઉદ્ગમ વડે તો તીવ્રતા મહત્તમ થાય અને વિનાશક વ્યતિકરણ રચાતું હોય તો તીવ્રતા 0 થાય. સહાયક વ્યતિકરણ ક્યારે રચાય? પદ તફાવત અને કડા તફાવત આટલો હોય તો. અને વિનાશક વ્યતિકરણ તીવ્રતા 0 ક્યારે થાય? તો વિનાશક વ્યતિકરણ રચાતું હોય તો. ત્યારે પદ તફાવત અને કડા તફાવત આટલો હોય. તો વગેરે બાબતો તમારે સારી રીતે યાદ રાખવી. હવે આપણે આગળ જોઈએ અસુસંબંધ ઉદ્ગમ. તો જો હવે અસુસંબંધ ઉદ્ગમમાં આ સૂત્રનો ઉપયોગ કેવી રીતે કરી શકાય? આ કોમન સૂત્ર છે, સુસંબંધ માટે વપરાય અને અસુસંબંધ માટે વપરાય. તો સમજો, I બરાબર I1 વત્તા I2 2 √ I1 I2 અને સરેરાશ તીવ્રતા cos π. પણ અસુસંબંધ ઉદ્ગમ કોને કહેવાય? આપણે એની વાત કરી છે આગળના વિડીયોમાં કે જે ઉદ્ગમોની કડા સમય સાથે સતત બદલાતી હોય. હવે કડા જો સતત બદલાય તો કડાનો તફાવત બદલાય. જે તે બિંદુ આગળ કડાનો તફાવત સતત બદલાતો જાય. કડાનો તફાવત બદલાય તો મતલબ આ કડા સમય પર આધારિત છે. સમય સાથે કડામાં ખૂબ જ ઝડપથી ફેરફાર થાય અને માટે આ પદ સમયનું વિધેય થાય અને સમય પર આનું સરેરાશ એટલે જો સમય પર એટલે આવર્તકાળ t પર cos phi નું સરેરાશ એ 0 થશે અને માટે પરિણામી તીવ્રતા I બરાબર I1 પ્લસ I2 થાય. એટલે આ તો બહુ સિમ્પલ પદ છે. અસુસંબંધ ઉદ્ગમો હોય, ધારો કે આ બંને અસુસંબંધ ઉદ્ગમો છે. આપણે વ્યવહારમાં જે બલ્બ કે ટ્યુબલાઇટ હોય, કોઈ રૂમની અંદર બે બલ્બ છે કે બે ટ્યુબલાઇટ છે, તો એ અસુસંબંધ ઉદ્ગમો છે. તો થાય શું એમાં? આની તીવ્રતા I1 હોય ને આની તીવ્રતા I2. તો જે બિંદુ આગળ કોઈ બિંદુ આગળ તરંગો સંપાત થાય એ બિંદુ આગળ પરિણામી તીવ્રતા બેના સરવાળા જેટલી હોય અને દરેક બિંદુ આગળ પરિણામી તીવ્રતા સરવાળા જેટલી મળે. એટલા માટે જો રૂમની અંદર બે બલ્બ લગાડેલા હોય, સામેની દિવાલ પર તમે જુઓ તો બધા દિવાલ પરના બધા બિંદુઓએ તીવ્રતા સરખી જ હશે અને કેટલી હશે? સરવાળા જેટલી હશે. ધારો કે આની તીવ્રતા 5 અને આની 7 હોય
તો ટોટલ પડદા પર એટલે દિવાલ પર કે પડદા પર તીવ્રતા 12 થાય. એટલે અસુસંમત ઉદ્ગમ માટે આપણને એક સરળ સૂત્ર છે, સીધું યાદ રાખો, બે નો સરવાળો થાય. પરિણામી તીવ્રતા સરખી હોય તો ડબલ થઈ જાય. એટલે અસુસંમત ઉદ્ગમ માટે આપણે કોઈ વધારે તકલીફ પડવાની નથી. સુસંમત ઉદ્ગમમાં થોડા 2-3 પ્રકાર છે, તમારે યાદ રાખવાના છે. હવે આગળનો ભાગ આપણે આ નેક્સ્ટ વિડીયોમાં જોઈશું આપણે. गणनायक तू सिद्धि विनायक विनायका तू धनदायक तू वक्रतुंड तू एकदंत तू गुणाधीश तू धूम्रवर्ण तू लंबोदर तू गजानना तू श्री गणपति तू गजवक्र तू बालक